મોરબી જિલ્લા પાટીદાર એડવોકેટ લીગલ સેલ દ્વારા આજે કાર રેલી યોજીને જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન આપવા પહોંચ્યા છે, જ્યાં તેમણે સમર્થન આપ્યું છે। આ બાબતે વાત કરીએ તો ખેડૂતોની જમીનમાં પોલીસને પ્રોટેક્શન આપીને દાદાગીરીથી વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે। તેના વિરોધમાં જેતપુર મુકામે ખેડૂતો દ્વારા ઉપવાસ આંદોલન ચાલુ છે, જેને સમગ્ર ગુજરાતમાંથી સમર્થન મળી રહ્યું છે। ગામે ગામથી ખેડૂતો ટ્રેક્ટર રૂપે, બાઇક રૂપે કે ઘોડેસવાર થઈને ખેડૂતોની છાવણીમાં પહોંચે છે અને તેમને સમર્થન આપે છે। આ પ્રમાણે આજે બપોરે 2 વાગ્યા પછી મોરબી જિલ્લા પાટીદાર એડવોકેટ લીગલ સેલ દ્વારા કાર રેલીનું આયોજન કરાયું છે। જેતપુર મુકામે ચાલતા ઉપરથી છાવણીમાં પહોંચ્યા હતા અને જ્યાં તેમણે ખેડૂતોના આંદોલનને ટેકો જાહેર કર્યો હતો। આ સાથે જીવાપર ગામથી ટ્રેક્ટર રેલીમાં ખેડૂતો ઉપવાસી છાવણીમાં પહોંચ્યા અને સમર્થન આપ્યું હતું। એકંદરે આ ખેડૂત આંદોલન સમગ્ર ગુજરાતમાં પ્રસરી રહ્યું છે। ઠેર ઠેરથી સ્વયંભૂ સમર્થન મળી રહ્યું છે। પાટીદાર લીગલ સેલ એડવોકેટ એસોસિએશન વતી તમામ વકીલો બોડી સંખ્યામાં હાજર રહી જેતપર મુકામે ચાલી રહેલ ખેડૂત આંદોલનને સમર્થન આપે છે અને સમર્થનના ભાગરૂપે મોરબીથી જેતપર સુધી કાર રેલીનું આયોજન કરેલ છે, જેમાં ભાઈઓ બહેનો બોડી સંખ્યામાં જોડાયેલ છે અને ખેડૂતોને અમારું પૂરું સમર્થન છે। ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે ઘણા સમયથી અમારા ઉપવાસ આંદોલન ઉપર છાવણીમાં ખેડૂતો બેઠા છે, તેને લઈને અમે આજરોજ મોરબી જિલ્લા પાટીદાર લીગલ સેલ એસોસિએશન દ્વારા તમામ વકીલો પાટીદાર જિલ્લાના લીગલ સેલ તમામ વકીલો દ્વારા ખેડૂતોને સમર્થન આપવા માટે નવા બસ સ્ટેન્ડથી જેતપર સુધીની કાર રેલીનું આયોજન કરેલું છે। તમામ વકીલોએ ખેડૂતોને સમર્થન આપવા માટે મોટી સંખ્યામાં પાટીદાર લીગલ સેલના તમામ એડવોકેટ ખેડૂતોને સમર્થન આપવા જઈ રહ્યા છે। જેડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી।